હેલો મિત્રો, વેલકમ ટુ ધીસ લેક્ચર. આજે આપણે ભાગીદારની નિવૃત્તિ અથવા તો ભાગીદારનું મૃત્યુ થાય તો કેવી રીતે નોંધ કરવામાં આવે છે એ અંગેનું આપણે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં તમને નફા નુકસાનનું પ્રમાણ શોધવું અને ભાગીદારીની જે પાઘડી છે એની આમનોંધ લખવી ત્યાં સુધીનું આપણે કવરેજ આમાં રહેશે. અત્યાર સુધી આપણે ભાગીદારના પ્રવેશ, વાર્ષિક હિસાબો, ભાગીદારનું પુનર્ગઠન વગેરે ચેપ્ટર જોયા અને મને આશા છે કે આપણે વ્યવસ્થિત રીતે તમે જોયા હશે અને ઘણું બધું એમાંથી શીખ્યા હશો. તો એ અંગેના જે વિડીયો છે એ તમે જોઈ નાખજો અને ફટાફટ તમે જે ઉદાહરણના દાખલા છે એ પણ ગણજો. તમારી પાસે ડાયજેસ્ટ હોય કે બીજા વધારાના દાખલા હોય તો પણ ગણજો. ભવિષ્યમાં આપણે જે તમારા બોર્ડની એક્ઝામના જે પેપરો છે એ સોલ્વ કરવાના અને કેવી રીતે સોલ્વ કરીશું એ અંગેની તમામ ચર્ચા આપણે આવનારા ભવિષ્યમાં કરીશું. તો આ જે મારી જે ચેનલ છે એ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી ભવિષ્યમાં તમને એ અંગેની માહિતી મળતી રહે. તમારા જે પ્રોબ્લેમનું છે એ 100% અહીંયા નિવારણ આવશે, કારણ કે બધા જ દાખલા આપણે અહીંયા સોલ્વ કરવાના છે. ઉદાહરણના દાખલા તમને જવાબ ખબર છે એટલે કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ આવવાનો નથી. તે છતાં ઉદાહરણનો દાખલો જો અઘરો હોય તો તમે મને ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો છો કે આ દાખલાનું સોલ્યુશન કરો, તો હું સોલ્યુશન કરીશ. આ જે વિડીયો લેક્ચર બનાવવાનું પાછળનું એક જ આશય છે કે હવે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને તમારા ક્લાસ ચાલુ નહીં થઈ શકે. ઉપરાંત તમારું જે ટીચિંગ વર્ક છે સ્કૂલનું છે એમાં પણ ઘણા બધા ફેરફારો આવવાને જઈ રહ્યા છે. તો એક જ ઉપાય છે, તમે ઘરે બેઠા શાંતિથી શીખો. અને એક્ઝામ જે છે એ માર્ચ 2021માં લેવાશે જ, એટલે એ તારીખ ફિક્સ છે. આગળની તારીખો આપણને સેટ કરવાની છે, એટલા માટે આ બધા વિડીયોઝ તમારા માટે અપલોડ કર્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ભાગીદારીનું નિવૃત્તિ અથવા તો મૃત્યુ થાય તે સંજોગોમાં કેવી રીતે હિસાબો લખવામાં આવે છે. આ બધું ચર્ચા કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું કે આપણે એક પેઢીના ભાગીદાર છે અને કેવી રીતે નોંધ લખીશું. તો એકાઉન્ટિંગના પ્રિન્સિપલ્સ પ્રમાણે, એકાઉન્ટિંગના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જ લખાય છે, પરંતુ સ્વરૂપ જે છે એ થોડું જુદું હોય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં લખીએ પરીક્ષાલક્ષી. વિભાગ એમાં એક MCQ આવશે, 1 માર્ક્સનો રહેશે. વિભાગ ઈમાં જેમાં એક મોટો પ્રશ્ન આવશે એના 8 માર્ક રહેશે, એટલે ટોટલ 9 માર્ક્સ છે. જે પ્રવેશ છે એના પણ 9 માર્ક્સ છે અને આ નિવૃત્તિ છે એના પણ 9 માર્ક્સ છે. એટલે આ બંનેનું ઇક્વલ વેટેજ છે. પણ આમાં જો પ્રવેશ તમે વ્યવસ્થિત રીતે શીખ્યા હશો તો આ જે ચેપ્ટર છે એ સમજવામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. તો ભાગીદારીની નિવૃત્તિ થાય એટલે શું? ભાગીદારીની નિવૃત્તિ થાય એટલે દાખલા તરીકે પુનર્ગઠન થાય. પુનર્ગઠન ક્યારે થાય? ભાગીદાર નવો પ્રવેશ પામે, રાઈટ, અથવા તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, અથવા તો નિવૃત્તિ લે, અથવા તો મૃત્યુ પામે, રાઈટ. તમને ખ્યાલ હોય તો પુનર્ગઠનમાં આપણે જોયું હતું. આ સંજોગોમાં આપણે શું થઈએ છીએ? પુનર્ગઠન. એટલે આ જે નિવૃત્તિ છે એ પુનર્ગઠનનો એક ભાગ જ છે. આમાં પાઘડી જે પેઢી છે, પેઢીનું વિસર્જન નથી થતું, પરંતુ ભાગીદારીનું વિસર્જન થાય છે. શેનું થાય છે? ભાગીદારીનું વિસર્જન થાય છે. આ બંને વચ્ચે તમને ખ્યાલ હશે, રાઈટ. તો અહીંયા જ્યારે ભાગીદાર નિવૃત્તિ લે, પ્રવેશ પામે તો શું લાવે? મૂડી લાવે. શું લાવે? મૂડી લાવે. શું લાવે? બીજું પાઘડી લાવે, રાઈટ. મૂડી શેના માટે લાવે? મિલકતોમાં ભાગ લેવા માટે. પાઘડી શેના માટે લાવે? નફામાં ભાગ લેવા માટે. ક્લિયર? તો એના માટે આ મિલકતો અને પાઘડી. હવે દાખલા તરીકે નિવૃત્ત થાય તો આ બંને રિવર્સ કરવું પડે, એટલે મૂડી આપવી પડે ને એની પાઘડી પણ આપણે આપવી પડે. તો મૂડી અને પાઘડી ઉપરાંત એનો જે નફો છે એ બધું જ એને મળી શકે છે, રાઈટ. એટલે નિવૃત્ત થતા ભાગીદારને આપણે ચૂકવણી
કરવી દેવી પડશે, કેવી રીતે થાય છે, એ બધી જ ચર્ચા અહીંયા આપણે કરવાના છીએ. હવે જે ચર્ચા કરીએ છીએ એ છે ભાગીદારના નિવૃત્તિના સંજોગોમાં. ભાગીદાર કયા સંજોગોમાં નિવૃત્તિ લે છે? તો એક તો છે ભાગીદારના ધારા અનુસાર. શેના અનુસાર? ભાગીદારીના 1932નો ધારો છે એના અનુસાર. અને બીજો છે અંગત કારણોસર. એ કામ ના કરી શકો તો હોય તો અંગત કારણોસર પણ એ નિવૃત્ત થઈ શકે છે. રાઈટ. હવે આપણે જે દેખ્યું ને કે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુના સંજોગોમાં અલગ વસ્તુ આપણે કરીશું. એ તો કમ્પલસરી થઈ જશે. રાઈટ. એની ચર્ચા અગાઉ મતલબ આગામી લેક્ચરમાં કરવામાં આવશે. પરંતુ ફક્ત આપણે ધ્યાન આપીએ છીએ નિવૃત્તિમાં. તો ભાગીદારી ધારા અનુસાર કેવી રીતે નિવૃત્તિ લઈ શકાય? તો આ સંજોગોના આધારે, દાખલા તરીકે સર્વસંમતિથી ABC હોય અને બીને એવું લાગે કે મારે નિવૃત્ત થવું છે, તો A અને C જો એને સંમતિ આપે કે હા ભાઈ તું નિવૃત્ત થઈ જા, તને મૂડી મળી જશે, તને ભાગડી મળી જશે, તો તે સંજોગોમાં એ સર્વસંમતિથી એ ભાગીદાર ધારા અનુસાર એ રિટાયર્ડ થઈ શકે છે. બીજું, કોઈ સંજોગોમાં એને ના ગમતું હોય અથવા તો એની ઉંમર થઈ ગઈ હોય, તો કંઈ પણ હોય, રાઈટ, તો એ નોટિસ આપે તો પણ થઈ શકે છે. શું કરે છે? નોટિસ આપે છે. તો નોટિસની બાબત જે છે એ નોટિસની બાબત એમને જ્યારે ભાગીદારીનો કરાર બન્યો હોય ને ત્યારે એમાં મેન્શન કરેલું હોય, તેમાં દર્શાવેલું હોય અને એમાં કીધું હોય કે 2 મહિનાની નોટિસ, 1 મહિનાની નોટિસ. આ નોટિસ આપે એટલે શું થાય? એ રિટાયર થઈ જાય. દાખલા તરીકે 2 મહિનાની નોટિસનો પીરિયડ હોય તો 2 મહિના પહેલાં એને નોટિસ આપવામાં આવે એટલે 2 મહિના પછી એને રિટાયર્ડ થઈ જાય છે. ત્રીજું છે કરાર દ્વારા. કરાર જ એવો કર્યો હોય કે હું 2 વર્ષ રહીશ પછી હું નિવૃત્ત થઈ રહીશ. રાઈટ. તો 2 વર્ષ પૂરા થાય એટલે શું થાય? એ નિવૃત્ત થઈ જાય. રાઈટ. ચોથું છે ભાગીદારની કોઈ નાદારી હોય. એક ભાગીદાર અથવા તો ઘણા બધા જે ભાગીદાર હોય, બધા ભાગીદાર હોય, એ નાદાર બને તે સંજોગોમાં પણ એને રિટાયરમેન્ટ અપાય છે. પાંચમું છે ભાગીદારનું નિવૃત્ત થાય ત્યારે કમ્પલસરી એનું નિવૃત્તિ આપે છે. રાઈટ. એના જે ડ્યુઝ હોય, દાખલા તરીકે એની જે મૂડી હોય અને જે પાઘડી હોય એ બધું આપવામાં આવે છે. અને છઠ્ઠું, કોઈક અન્ય ભાગીદારો દ્વારા છૂટો પણ કરવામાં આવે. દાખલા તરીકે ધંધા વિરુદ્ધ કામ કરે ત્યારે, દાખલા તરીકે ABC, એમાં જે C છે એ ધંધા વિરુદ્ધનું કામ કરે ને મતલબ આમના ધંધાનું હિત ના જળવાય એવી રીતે કામ કરતો હોય તો B શું કરે? એ Cને કહી દે કે ભાઈ તું છૂટો થઈ જાય અને Cને છૂટા થવું પડે એ સંજોગોમાં. રાઈટ. તો આ સંજોગોમાં એ ભાગીદારી ધારા અનુસાર એ નિવૃત્ત લઈ શકે છે. અથવા તો કોઈ અંગત કારણોસર હોય. રાઈટ. અંગત કારણોસર હોય તો સક્રિય ભાગીદારો શું કરે? જાહેર નોટિસ આપવાની ફરજિયાત છે. એટલે અંગત કારણોસર કોઈ પણ કારણસર, દાખલા તરીકે એ અશક્તિમાન બને અથવા તો કંઈક બહાર જવાનું હોય અથવા તો એને ના રહેવું હોય, કોઈ પણ સંજોગ હોય, અથવા તો એણે પોતાનો બિઝનેસ અલગથી ચાલુ કર્યો હોય. રાઈટ. એ સંજોગોમાં એ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. અને સ્વૈચ્છિક નિવૃત્તિ લે એટલે જે સક્રિય ભાગીદારો એટલે કે બાકીના ભાગીદારો હોય એમણે જાહેર નોટિસ આપવી ફરજિયાત છે કે ABC છે તો C નિવૃત્ત થાય છે. રાઈટ. એ જાહેરાત આપવી પડે છે કારણ કે, રાઈટ, કારણ કે C દાખલા તરીકે છૂટો થાય અને ચોથા દિવસે જે એના જે દેવાદારો છે એમની પાસેથી રૂપિયા ઉઘરાઈ લે એના નામે, રાઈટ, પેઢીના નામે, અથવા તો બેંક લોન લઈ લે કે કંઈ પણ કરે તો એની જવાબદારી કોની બને છે? ABની બને છે. કોની બને? ABની પેઢીની બને છે. રાઈટ. તો એ સંજોગોમાં જાહેર નોટિસ આપી દે કે હા ભાઈ અમારે ત્યાંથી છૂટા થયા છે, હવે કોઈ પણ પ્રકારનો એમની સાથે વ્યવહાર કરવો નહીં અને જો વ્યવહાર થશે તો અમે અમારી પેઢી જવાબદાર નથી, એ રીતનું કહે તો એ જાહેર નોટિસ કહેવાય. તો જાહેર નોટિસ આપવાનો મતલબ એનો આશય શું છે? કે ભવિષ્યની જે જવાબદારી છે એમાંથી છૂટવાનો. તો આપણે આ શું જોયું? નિવૃત્તિના સંજોગો જોયા. આ સંજોગોમાં ભાગીદારને નિવૃત્તિ આપવામાં આવે છે. હવે જોઈએ મહત્ત્વની બાબતો. જ્યારે રિટાયર થાય કોઈ પણ વ્યક્તિ અથવા તો મૃત્યુ પામે તે સંજોગોમાં કઈ કઈ બાબતો આપણે જોવી જોઈએ અથવા તો ધ્યાનમાં લેવી જોઈએ. રાઈટ. તો પહેલું તો સ્વાભાવિક છે, ભાગીદાર હોય એટલે નફા નુકસાનના નવા પ્રમાણમાં અથવા તો ચાલુ રહેતા ભાગીદારના મળતા લાભની ગણતરી. એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે? તો ABC ભાગીદાર હોય ને C રિટાયર થાય તો AB
કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે અને એમને મળતા લાભનું પ્રમાણ શું છે એ નક્કી કરવું, રાઈટ. એનું કારણ શું છે કે બીજી જે રકમ છે પાઘડીની રકમ એ નક્કી કરવી. રિટાયર્ડ થતો ભાગીદાર હોય તો એને પેઢી મતલબ જે ભાગીદારો જૂના ભાગીદારો છે અથવા તો બાકી રહેતા ભાગીદારો છે એ તેને શું આપશે? પાઘડી આપશે. પ્રવેશમાં શું થતું હતું? એ પાઘડી લઈને આવતો હતો. હવે રિટાયર્ડ થતા જે ભાગીદાર છે એને પેઢીમાંના જે બીજા ભાગીદારો છે એ શું કરશે? પાઘડી આપશે, રાઈટ. તો એ પેઢીની પાઘડીની રકમ નક્કી કરવી અને એની હિસાબી અસરો આપી. કોને કેવી રીતે વહેંચાશે વહેંચણી નક્કી કરવી અને હિસાબી અસરો આપી. એ મહત્ત્વની બાબત આપણે રિટાયરમેન્ટ વખતે ડિસ્કસ કરી લેવી જોઈએ. આ શું છે કે જ્યારે કોઈ એક ABCમાંથી કોઈ એમ કીધું કે મારે રિટાયર્ડ થવું છે, તો બાકીના જે ભાગીદારો છે અને બધા ભાગીદારો મળીને આ 6 મુદ્દા નક્કી કરવા પડે. કેમ કે એમાં ડિસ્પ્યુટ અથવા તો ઝઘડા વાદ વિવાદ થવાની સંભાવના રહેલી છે. હવે ત્રીજું છે માલ મિલકતનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીની પુનઃ આકારણી કરવી. આ પણ જરૂરી છે કે જ્યારે પુનઃગઠન થાય ત્યારે જે જૂની મિલકતો છે અને જૂના દેવા છે એનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે. કારણ કે અત્યારે વર્તમાનમાં વેચવા જાય તો એની બજાર કિંમત શું છે અથવા તો ફેર વેલ્યુ શું છે એ જોવું જરૂરી છે, રાઈટ. અને એનો જે નફો છે એ ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવો પણ પડે છે. આ અંગેની ચર્ચા આપણે પ્રવેશમાં કરી છે, રાઈટ. એ જ ચર્ચા અહીંયા છે, એટલે અહીંયા ખાસ કોઈ ચર્ચા કરવાની નથી. તેવી જ રીતે એકત્રિત થયેલો જે અનામત છે અને નહીં વહેંચાયેલ નફા નુકસાનની જે બાકીની વહેંચણી છે એ પણ એમને કરી દેવી જોઈએ. કારણ કે એમનો હક છે, એમણે પરસેવાથી ભેગો કરેલો હક છે, તો એમને વહેંચી દેવું જોઈએ. એટલે બધા ભાગીદારોને જૂના પ્રમાણમાં આ વહેંચી દેવામાં આવશે. આ પણ આપણે પ્રવેશનું જે ચેપ્ટર છે એમાં વ્યવસ્થિત રીતે જોયેલું છે. એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે. પાંચમું છે નિવૃત્ત થતા ભાગીદાર અથવા તો મૃત્યુ પામેનાર જે ભાગીદાર છે એને ચૂકવવા પાત્ર રકમ કરવી. તો એ ચૂકવવા પાત્ર રકમ કેવી રીતે નક્કી થાય? તો મૂડી ખાતું બનાવીએ જ છે, રાઈટ. એ મૂડી ખાતું બનાવીને જે ચૂકવવા પાત્ર રકમ એ નક્કી કરીએ છીએ. અને આ ચૂકવણી કેવી રીતે કરવી? દાખલા તરીકે 1 લાખ રૂપિયા છેલ્લે બાકી રહ્યા, રાઈટ. ABCમાંથી C રિટાયર્ડ થાય છે અને Cની મૂડી 1 લાખ રહી, તો હવે Cને આ રોકડા આપવા કે આ લોન તરીકે રાખવા? કારણ કે 1 લાખ તો આ બધા જોડે હોય નહીં, રાઈટ. માની લઈએ કે 1 લાખ એમની પરિસ્થિતિ બરાબર નથી તો 1 લાખ ના હોય તો એ રોકડા તો આપી ના શકે. તો લોન તરીકે રાખવા, કેટલી લોન આપી, કેટલા લોન તરીકે રાખવા, કેટલા રોકડા આપવા, લોનનો વ્યાજનો દર શું છે, એ બધી ડિસ્કશન અહીંયા કરવી પડે. અને છઠ્ઠી અને છેલ્લી બાબત, નિવૃત્ત થતાં કે મૃત્યુ જે પામનાર છે ભાગીદાર એની લેણી રકમની ચૂકવણી કરવી. તો આ 1 લાખ નક્કી કરવા અને આ લેણી રકમની ચૂકવણી કરવી. આ 6 મુદ્દાની ચર્ચા બધા ભાગીદારોએ વ્યવસ્થિત રીતે અને ફેર મેનરમાં કરી દેવી જોઈએ કે જેથી ડિસ્પ્યુટ કે ઝઘડા ન થાય. આ 6 મુદ્દા આપણે હવે વારાફરથી જોઈશું. પહેલું જે છે નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ, એ બંને શોધવાના દાખલા જોઈએ. ચાલો હવે પ્રથમ મુદ્દો આપણે અહીંયા ગણતરી કરીએ અથવા તો એને ક્લિયર કરીએ. નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવું. હવે જ્યારે પ્રવેશ આપવામાં આવતો હતો ત્યારે આપણે શું શોધતા હતા? નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધતા હતા. ત્યાગનું પ્રમાણ એટલા માટે કે જૂના ભાગીદારો શું આપતા હતા? ત્યાગ આપતા હતા. નવો ભાગીદાર એન્ટર થાય એટલે જૂના ભાગીદાર શું આપતા હતા? ત્યાગ આપતા હતા. એટલે ત્યાગના પ્રમાણમાં શું વહેંચતા હતા? આપણે પાઘડી વહેંચતા હતા. હવે જ્યારે ભાગીદાર રિટાયર થઈને છૂટો થાય છે તો નફા નુકસાનનું નવું પ્રમાણ તો શોધવું જ પડશે, પરંતુ ત્યાગની જગ્યાએ શું? લાભનું પ્રમાણ શોધશે. કારણ કે જે જૂના ભાગીદારો છે એમને પહેલાં કરતાં શક્ય છે પહેલાં કરતાં એમને વધારે શું મળશે? લાભ મળશે, રાઈટ. દાખલા તરીકે 1:1:1ના પ્રમાણમાં વહેતા ABC ભાગીદારો છે, રાઈટ. હવે C રિટાયર્ડ થાય છે, રાઈટ. હવે નફા નુકસાનનું કયું પ્રમાણ બનશે? 1:1. માની લો કે 1:1. તો પહેલાં કેટલા મળતા હતા? ત્રણેયને 1/3 મળતા હતા.
હવે કેટલા મળશે? 1/2, એટલે ત્રીજો ભાગ મળતો તો અહીંયા બીજો ભાગ મળશે, એટલે ફાયદો થયો, રાઈટ. એટલે શું શોધવું પડે? લાભનું પ્રમાણ. તો એના સૂત્ર છે કયા છે? તો ચોપડીમાં તમે લખો તમારી નોટમાં, નવો ભાગ એટલે જૂના ભાગ, જે વધતા ભાગીદારો છે ને, દાખલા તરીકે એ બી છે આ કેસમાં, રાઈટ, એમનો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. જૂનો ભાગ વત્તા લાભ. જૂના જે ભાગ છે, હા, જૂનો ભાગ છે અને લાભનું પ્રમાણ નથી પણ લાભ છે, રાઈટ. આ શબ્દો આપણે ખાસ પકડી રાખીશું. અને લાભનું પ્રમાણ કેવી રીતે શોધાય? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. જે જો આપણે આ બહુ પહેલાં પુનર્ગઠનમાં પણ આ સૂત્ર જોઈ ગયા છે. નવો ભાગ વધારે હોય એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરવાનો, રાઈટ. હવે આ બે સૂત્રો જો તમને આવડ્યા અને થોડી ગણતરી કરીશું તો પ્રવેશ કરતાં આ ચેપ્ટર બહુ સહેલું છે અને પ્રવેશ જેટલા જ અહીંયા માર્ક્સ છે, રાઈટ. તો આપણે ચાલો હવે જે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું અને લાભનું પ્રમાણ કેવી રીતે શોધાય એ અંગેની આપણે શું કરીએ? આપણે દાખલા ગણીએ. હવે નફા નુકસાનનું જે નવા પ્રમાણની ગણતરી નીચે દર્શાવ્યા પ્રમાણે સંજોગો અનુસાર કરી શકાય. પહેલી વસ્તુ છે, જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલ ન હોય, મતલબ લાભ શું છે એને ક્વેશ્ચન માર્ક હોય, ખબર જ ના હોય, લાભ કે લાભનું પ્રમાણ ના આપ્યું હોય, રાઈટ. તો શું થાય? તો જૂનું પ્રમાણ ચાલુ રહે. શું રહે? જૂનું પ્રમાણ ચાલુ રહે. એટલે લાભ કે લાભનું પ્રમાણ તમારા દાખલામાં ન આપ્યું હોય તો જૂનું પ્રમાણ ચાલુ રહે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે 1:2:3 પ્રમાણમાં એ બી સી નફો વહેંચતા ભાગીદારો છે. હવે એ રિટાયર્ડ થાય છે. શું થાય છે? એ રિટાયર્ડ થાય છે. હવે રિટાયર્ડ થાય અને બીજું કશું ના કીધું હોય કે કોને કેટલો લાભ આપે છે, લાભનું પ્રમાણ શું છે, તો આનું જતું રહે. તો હવે આ લાભનું પ્રમાણ, આ નફા નુકસાનનું પ્રમાણ કેટલું ગણાય? 2:3 પ્રમાણમાં ગણાય. બાકીનું એટલે એને ક્રોસ કરી દેવાનું, બાકીનું જે ભાગ છે એ ભાગ કન્ટિન્યુ રહે. ઓકે, એટલે પહેલાં એને કેટલો ભાગ મળતો હતો? અહીંયા દાખલા તરીકે 1:2:3 છે. બીને કેટલો ભાગ મળતો હતો? પહેલાં 3 ને 2 5 ને 6, 2/6 મળતો હતો. હવે એ જતો રહ્યો તો એટલે 2/5 થયો, એટલે ભાગ વધી ગયો, રાઈટ. હવે આના આપણે શું કરીએ? દાખલા ગણીએ. ચાલો મિત્રો, તો હવે એક્ઝામ્પલ ગણીએ. તમારા જે બુકમાં એક્ઝામ્પલ નંબર 3 આપ્યો છે, પ્રશ્ન નંબર 3, એમાં નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભના પ્રમાણના જે દાખલા આપ્યા છે એ આપણે ગણીએ છીએ. તો અહીંયા કેવી રીતે દાખલો ગણવો, રાઈટ, એની આપણે અહીંયા ચર્ચા કરીએ. એક્સ, વાય અને ઝેડ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે અને ઝેડ નિવૃત્ત થાય છે. હવે અહીંયા મિત્રો ધ્યાન રાખો કે આ જૂનું પ્રમાણ આપ્યું છે, રાઈટ, આ જૂનું પ્રમાણ આપ્યું છે અને લાભનું પ્રમાણ આપ્યું નથી કે લાભનું પ્રમાણ કે લાભ આપેલ નથી. હવે ન આપેલું હોય તો જે ભાગીદાર રિટાયર્ડ થાય એ ભાગીદારનો ભાગ કેન્સલ થાય અને બાકીનો જે ભાગ છે એ ચાલુ રહેશે. દાખલા તરીકે અહીંયા કોણ નિવૃત્ત થાય છે? ઝેડ નિવૃત્ત થાય છે. એટલે જૂનો ભાગ કેટલો હતો? જૂનો ભાગ બરાબર 5:3:2, રાઈટ. હવે ઝેડ એટલે છેલ્લો, એટલે આ નિવૃત્ત થાય એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? 5:3 થાય. અને હવે ત્યાગનું પ્રમાણ કેટલું થાય? લાભનું પ્રમાણ થશે ને અહીંયા. લાભનું પ્રમાણ તો કેટલું થાય? તો લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ. કયું થશે? જૂનું પ્રમાણ. જ્યારે કેટલો લાભ કોણ આપશે અને લાભનું પ્રમાણ કે લાભ ન આપ્યો હોય તો લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ એટલે 5:3, એટલે નવું પ્રમાણ છે એ જ લાભનું પ્રમાણ થાય. એટલે લાભનું પ્રમાણ પણ કેટલું થાય? 5:3 થાય. હવે તમને ક્વેશ્ચન થાય કે કેમ આ 5:3 થાય, રાઈટ. તો આપણે આ દાખલામાં ગણી જોઈએ. તો આપણું શું છે? લાભનું પ્રમાણ. લાભ એટલે શું? લાભ એટલે નવો ભાગ વધારે મળે, એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. શું થાય? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. રહે છે એક્સ અને વાય, બે ભાગીદારો, બરાબર છે. નવો ભાગ કયો છે?
5:3 કયો છે 5:3. આપણે 5:3 લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ કેમ આવ્યું એ ગણીએ છીએ રાઈટ. તો નવું પ્રમાણ 5:3 એટલે ટોટલ કેટલા થયા 8 એટલે 5 અઠમાંશ ને 3 અઠમાંશ થાય. તો એક્સના 5 અઠમાંશ અને અહીંયા 3 અઠમાંશ થાય ભાગ્યા 8 બરાબર 3/8. હવે જૂનો ભાગ કેટલો હતો તો જૂનો ભાગ હતો 5:3:2 એટલે 5 ને 3 8 ને 2 10 એટલે 5/10 અને 3/10 હતા રાઈટ. એટલે અહીંયા લખ્યું 5/10 અને અહીંયા 3/10. ક્લિયર. હવે આ જૂનો ભાગ નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરીએ એટલે લાભનું પ્રમાણ મળે. આપણે તો અહીંયા ડાયરેક્ટ શોધી નાખ્યું રાઈટ. અને આ ટેલી કરવા માટે છે. ટેલી કરવા માટે એટલે આપણે જે ગણીએ છીએ એ બરોબર છે કે નહીં રાઈટ. એ જે ધારીએ છીએ બરોબર છે કે નહીં. તો ચલો અહીંયા લસા કેટલો લઈશું 40 લઈશું. કેમ તો 8 10 80 થાય પણ એના અડધા આપણે 2 વડે ભાગી શકીએ છીએ એટલે 40 લઈએ. તો અહીંયા 5 વડે ગુણવા પડશે તો પાયો પાયો 25 માઇનસ અહીંયા કેટલા વડે 4 વડે રાઈટ 4 વડે તો અહીંયા 20 થશે રાઈટ. એટલે 5/40 કેટલા થયા 5/40. હવે અહીંયા બીજામાં કેટલા છે 40 લસા લઈએ. 8 પંચા 40 થાય એટલે 5 તરી 15 અને 10 ચોક 40 થાય એટલે 4 તરી 12 એટલે 3/40 કેટલા થયા 3/40. જો 5/40 અને 3/40 આ ત્યાગ છે બરાબર છે. આ છેદ સરખા છે એટલે પ્રમાણ કેટલું થયું 5:3 એટલે આ 5:3 રાઈટ. એટલે ટૂંકમાં કહીએ કે લાભનું પ્રમાણ ન આપ્યું હોય તો જૂનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ રાઈટ. જૂના પ્રમાણમાં પેલું કાઢી નાખવાનું અને લાભનું પ્રમાણ થશે. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. બીજા નંબરનો દાખલો એ બી અને સી એક દૂત્યાંશ 1/3 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એ નિવૃત્ત થાય તો બી નિવૃત્ત થાય તો અને સી નિવૃત્ત થાય તો શું શોધવાનું છે નવું નનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ આ બે વસ્તુ શોધવાનું છે રાઈટ. તો ચલો હવે અહીંયા આ આખું વાંચીએ અહીંયા સુધી તો લાભ કોણ કેટલો આપે છે આપ્યો છે નથી આપ્યો એટલે જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ થશે રાઈટ. એટલે જે ભાગીદાર રિટાયર થાય છે એને આપણે કાઢી મૂકવાનું રાઈટ. એનું શેર જતો કરવાનો. એટલે હવે જૂનું પ્રમાણ જુઓ અહીંયા છેદ સરખા નથી. અહીંયા 2 છે અહીં 3 છે અને 6 છે એટલે ડાયરેક્ટ આપણે એને કાઢી ના મુકાય રાઈટ. એટલે આપણે શું કરવું પડશે જૂનું પ્રમાણ વ્યવસ્થિત રીતે લખવું પડશે. એટલે જૂનું પ્રમાણ રાઈટ એટલે છેદ સરખા કરવા પડશે. એ બી અને સી કેટલા છે 1/2 1/3 અને 1/6 રાઈટ. હવે છેદ સરખા કરવા પડે વ્યવસ્થિત રીતે આપણે પ્રમાણ કાઢવું હોય તો 6 લાવીએ ને એટલે અહીંયા 3 વડે ગુણીએ તો જ 6 થશે રાઈટ. એટલે 3/6 થયા. અહીંયા કેટલા વડે ગુણવું નીચે તો 6 થાય તો 3 × 2 6 થાય એટલે ઉપર પણ 2 વડે ગુણવા પડે એટલે 2/6 અને આ 1/6 તો છે જ. એટલે પ્રમાણ કયું છે જૂનું પ્રમાણ બરાબર 3/2/1 છે. કયું છે 3/2/1 છે. હવે એ લઈએ. એ લખો. જો એ નિવૃત્ત થાય તો હવે આમાંથી એનો ભાગ કાઢી નાખવાનો. એનો ભાગ એટલે 3 કાઢી નાખવાના. તો નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 2/1 થશે. ક્લિયર. અને લાભનું પ્રમાણ પણ કેટલું થશે 2/1 થશે. એ પણ જૂના પ્રમાણમાં લાભ આપશે એવું માની લઈએ રાઈટ. હવે બીજું બી. જો બી નિવૃત્ત થાય બી નિવૃત્ત થાય એટલે આ 2 ભાગ જતા રહે તો નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3/1 ગણાય. ઓકે. અને લાભનું પ્રમાણ પણ 3/1 ગણાય. કેટલું 3/1. એવી જ રીતે સી. હવે સી જાતે કરો જોઈ
સી નિવૃત્ત થાય, જો સી નિવૃત્ત થાય, રાઈટ, તો નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 3/2 થાય અને લાભનું પ્રમાણ પણ કેટલું થશે? 3/2 થશે. આઈ હોપ કે આ તમને બંને દાખલા આવડ્યા હશે અને આવા જ મોટા દાખલામાં આવું આપ્યું હોય તો જૂનું પ્રમાણ કન્ટિન્યુ કરવું કે ન કરવું તો એનો આધાર જે લાભના પ્રમાણ આપ્યું છે કે નહીં, લાભ આપ્યો છે કે નહીં એની ઉપર છે, રાઈટ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ. હવે જે આ બીજા પ્રકારના એક્ઝામ્પલ છે એમાં જ્યારે ચાલુ રહેતા ભાગીદારો લાભનો ભાગ આપેલ હોય, લાભનું પ્રમાણ નહીં પણ શું આપેલો હોય, લાભનો ભાગ આપેલ હોય ત્યારે શું કરવું? ઓકે, તો લાભનો ભાગ આપેલો હોય તો શું થાય? તો નવો ભાગ બરાબર શું થાય? જૂનો ભાગ વત્તા લાભ થાય કે ના થાય? વત્તા લાભ થાય કે ના થાય? સ્વાભાવિક છે ને, રાઈટ. આપણે ઉપર ફોર્મ્યુલા પણ આ જોઈ લીધી, રાઈટ. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ થાય, રાઈટ. તો આ જ ફોર્મ્યુલા આપણે શું કરવાની છે? ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, એનું અમલીકરણ કરવાનું છે. ચલો હવે પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3ની ગણતરી કરીએ. પી, ક્યુ અને આર 40%, 20% અને 10%, ટોટલ 100% છે એટલે 4 દશાંશ, 2 દશાંશ અને 4 દશાંશ ગણાય, રાઈટ. નફો નુકસાન વહેતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે અને પીને 3/20 અને આરને 1/20 ભાગ મળે છે, રાઈટ. એટલે આ લાભનો ભાગ થયો. શું છે? લાભનો ભાગ થયો. નફામાંથી અને આમાંથી હોય એટલે આ શું છે? લાભ થયો ગણાય. શું થાય? લાભનો ભાગ થયો ગણાય, રાઈટ. હવે જોઈએ લાભનો ભાગ કેવી રીતે ગણાય. તો 3/20 આપે છે વત્તા 1/20 આપે છે એટલે એક ટુકડો આપે છે ને એક ટુકડો આપે છે, તો બે ટુકડા જોઈન કરીએ તો જે ક્યુ નિવૃત્ત થાય છે, ક્યુ કઈ છે? ક્યુ પહેલો જ છે ને, ના વચ્ચે છે એટલે 20%. 20% એટલે આટલા થવા જોઈએ, રાઈટ. તો ચલો ગણી જોઈએ. લસા કેટલો લઈએ? 20 લઈએ, રાઈટ. 20 લઈએ એટલે 3 + 1 4, રાઈટ. હવે આને 2 દશાંશ કહી શકાય કે ના શકાય? ભાગ્યા 2 કરીએ તો એ શું છે? આ મતલબ આ જે આવ્યું એ શું આવ્યું? આ લાભ જ છે. શું છે? લાભ છે. હવે આ લાભ આપેલો હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરીએ તો આપણે ચલો ફોર્મ્યુલા યુઝ કરીએ ને હવે. ઓકે, નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા શું છે? વત્તા લાભ. લાભનું પ્રમાણ નહીં, યાદ રાખવાનું. શું છે? લાભ. આ લાભ આપેલો છે. તો રહ્યા કયા? પી અને આર બંને ભાગીદારો રહ્યા કારણ કે ક્યુ રિટાયર્ડ થાય છે, રાઈટ, નિવૃત્ત થાય છે. તો જૂનો ભાગ કેટલો હતો? 4 દશાંશ હતો અને અહીંયા પણ 4 દશાંશ હતો, રાઈટ. વત્તા લાભનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા 3/20 લાભ છે, 3/20 અને અહીંયા 1/20 છે. ચલો હવે બંનેનું સોલ્યુશન. 20 લસા લઈએ એટલે અહીંયા 2 વડે ગુણવાના એટલે 4 દુ 8. વત્તાની નિશાની છે, અહીંયા 20 છે એટલે એક જ વડે 3. 8 ને 3 11/20 થયા, રાઈટ. અહીંયા ફરીથી 20 લસા એટલે અહીંયા 2 વડે ગુણવાના, 4 દુના 8 વત્તા 1 બરાબર 9/20. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ કયું ગણાય? એટલે પી અને આરનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર કયું છે? 11/9. અને લાભનું પ્રમાણ કયું ગણાય? તો લાભનું પ્રમાણ બરાબર 3/20 છે અને 1/20 છે, જો, રાઈટ. તો છેદ સરખા છે એટલે 3/1 પ્રમાણમાં. કેટલું છે? 3/1 પ્રમાણમાં. એટલે આ હોય ત્યારે લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ આ શોધીએ અને લાભના પ્રમાણમાં ક્યુની પાઘડી છે એ પી અને આર
વહેંચશે. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. હવે ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એ જ રીતનો છે પણ થોડો ચેન્જ છે. એમ, એન અને ઓ જૂનું પ્રમાણ આપ્યું છે 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે એટલે પહેલો જે ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. એમના ભાગમાંથી 1/10 ભાગ એટલે આ લાભ થયો ભાગ એનને મળે છે અને બાકીનો ભાગ ઓને મળે છે. હવે ઓને કેટલો મળે છે આપ્યો નથી પણ શોધી શકાય. કુલ ભાગમાંથી આ એમનો ભાગ હોય તો ઓનો ભાગ આપણને મળી રહે, રાઈટ. જે એનને મળે એવી રીતે ઓને મળી શકે છે, રાઈટ. એટલે હવે જૂનું પ્રમાણ કયું છે? ચલો પહેલાં લખી દેવાનું જૂનું પ્રમાણ અથવા તો જૂનો ભાગ કેટલો છે? તો 3 ને 2 5 ને 1 6 એટલે 3/6 જેમ 2/6 જેમ 1/6. તો એમનો ભાગ કેટલો છે? 3/6 કેટલો છે રિટાયર થવાનો? તો 3/6 સોરી અહીંયા સુધારી દઈએ. આ 3/6 ભાગ છે એ કોના વચ્ચે વહેંચાય છે? તો બાકીના ભાગ એન અને ઓના વચ્ચે. કોના વચ્ચે? એન અને ઓના વચ્ચે. તો હવે અહીં લખ્યું છે એમના ભાગમાંથી 1/10 ભાગ એટલે આનો લાભનું પ્રમાણ. લાભ કેટલો થયો? 1/10. તો ઓનો લાભ કેટલો થાય? તો સ્વાભાવિક છે જે આ છે એમાંથી આ માઇનસ કરીએ. 3/6 માઇનસ 1/10 કરું એટલે આ મને મળી જાય. ક્લિયર ઓર નોટ? રાઈટ. એટલે હવે લસા કેટલો લઈશ? 30 લઈશ. કેવી રીતે? તો 10 અંક 60 થાય પણ બંનેને 2 વડે ભાગી શકાય છે એટલે 30 લઈશ. એટલે અહીંયા 5 વડે, રાઈટ, 5 તારી 15 વત્તા માઇનસ થશે ને એટલે આ માઇનસ અને અહીંયા 3 વડે 3 એટલે 12/30 થશે. કેટલા થશે? 12/30 થશે. અને 12/30 મતલબ કેટલો? તો 3 વડે ચાલે છે ને એટલે 4/10 થાય. કેટલો થાય? 3 વડે ગણે એટલે 4/10 થાય. એટલે એનને કેટલો મળે છે? 1/10 અને ઓને કેટલો મળશે? 4/10. હવે આપણે આવું થાય ને એટલે ક્લિયર કરી દેવાનું. શું ક્લિયર કરી દેવાનું? કે આપણે જે આ 3/6 ગણ્યો છે ને એ યોગ્ય છે કે નહીં. તો અહીંયા ખાલી ટેલી કરી દેવાનું 1/10 વત્તા 4/10. બરાબર છે, રાઈટ. 1/10 વત્તા 4/10 એટલે ટોટલ 3/6 થવા જોઈએ, રાઈટ. એટલે ટોટલ અહીંયા 5/10 થશે. 5/10 થશે. ક્લિયર ઓર નોટ? તો જવાબ આવે છે 5/10. હવે તમને એમ થાય કે આ એનનો જે લાભ છે અને ઓનો લાભ છે બરાબર અહીંયા એમનો લાભ કેમ ના થયો? પણ આ પ્રમાણ કયું છે? 3/6 છે. તો સાબિત કરીએ કઈ રીતે? તો આપણે અહીંયા 60 નીચે લાવવા માટે કેટલા વડે ગુણીએ? 6 વડે ગુણીએ એટલે 6×5 30 થશે અને 10×6 60. હવે જુઓ 0 0 ગયા એટલે આ કેટલા છે? 3/6 છે. કેટલા છે? આ 3/6 છે. મતલબ કે હવે આ પ્રૂવ થાય છે કે આ બરોબર છે, રાઈટ. હવે એનનો જે લાભ છે 1/10 છે અને ઓનો લાભ છે કેટલો છે? 4/10. એટલે હવે નવું પ્રમાણ શોધીએ, રાઈટ. એટલે હવે ચલો એ પહેલાં લાભનું પ્રમાણ શોધી નાખીએ. લાભનું પ્રમાણ અહીંયા આપેલું છે 1/10 જેમ 4/10 બરાબર છેદ સરખા છે એટલે 1/4ના પ્રમાણમાં. કોનો? એન અને ઓનો 1/4ના પ્રમાણમાં. હવે નવું પ્રમાણ શોધીએ, રાઈટ. તો નવું પ્રમાણ અથવા તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, રાઈટ. તો હવે એમ તો જતો રહ્યો એટલે એન અને ઓનો. તો જૂનો ભાગ કેટલો હતો? તો આપણે જોઈએ જૂનો ભાગ 2/6 ને 1/6. એન અને ઓનો 2/6 ને 1/6 હતો. એટલે અહીંયા લખી દઉં 2/6 ને 1/6 વત્તા લાભ. તો લાભ આ રહ્યો 1/10 છે. 1/10 અને 4/10, રાઈટ. ચલો હવે 60 એટલે 30 લસા લઈએ કારણ કે બંનેને
ભાગી શકાય છે 2 વડે. તો 6 પંચા 30 એટલે અહીંયા 5 વડે ગુણીશું તો 5 દુના 10 વત્તા અહીંયા 3 વડે ગુણીશું વત્તા 3 એટલે 13/30 થશે. કેટલા 13/30. હવે અહીંયા પણ લસા કેટલો લઈશું 30 એટલે અહીંયા 5 વડે એટલે 5 એકા 5 વત્તા અહીંયા કેટલા વડે 3 વડે ગુણીશું ને, રાઈટ. તો 3 ચોક 12 એટલે ટોટલ થયા 15/30. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું થશે 13/15. કેટલું થશે 13/15. સોરી અહીંયા 12 ને 5 17 થશે. કેટલા થશે 17 એટલે 13/17નું પ્રમાણ થશે, રાઈટ. ચલો ઉપરના એક્ઝામ્પલ તમને આવડ્યા હશે. હવે ત્રીજા પ્રકારના એક્ઝામ્પલ ગણીએ. જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને લાભનું પ્રમાણ આપ્યું, લાભ લાસ્ટ ટાઈમ શું હતું લાભ હતો, હવે શું છે લાભનું પ્રમાણ આપ્યું. હવે લાભનું પ્રમાણ આપ્યું હોય ને તો આપણે લાભ પહેલાં શોધવો પડે. શું શોધવો પડે લાભ. આપણી જોડે સૂત્ર છે પહેલું કયું છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. આ સૂત્ર છે. પણ એ લાભ જે શોધવા માટે આપણે લાભના પ્રમાણથી શું શોધવું પડશે લાભ શોધવો પડશે, રાઈટ. એટલે એ કેવી રીતે રહેશે તો અહીંયા લખીએ ચાલુ રહેતા, આ સૂત્ર લખવું પડશે, રાઈટ. ચાલુ રહેતા ભાગીદારનો લાભ બરાબર, આ તો લાભનું પ્રમાણ આપ્યું છે, રાઈટ. લાભ બરાબર અહીંયા લખીએ નિવૃત્ત ભાગીદારનો ભાગ. શું લખો નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. શું થશે લાભનું પ્રમાણ. એટલે આપણને શું મળી જશે આ લાભ મળી જશે. અને લાભ મળી જાય એટલે આપણું સૂત્ર નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. ક્લિયર થઈ ગયું, એકદમ ઇઝી છે, રાઈટ. હવે આ જે પાંચમો એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા સોલ્વ કરીએ, રાઈટ. આ પાંચમો એક્ઝામ્પલ તો વાંચીએ. પાંચમો એક્ઝામ્પલ સી બી અને ડી 4/5/3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડી નિવૃત્ત થાય છે એટલે છેલ્લો ભાગીદાર છે નિવૃત્ત થાય છે. ડીના ભાગનો નફો સી અને બીને 2/1ના પ્રમાણમાં મળશે. જો ભાગનો નફો આ પ્રમાણમાં મળશે એટલે આ કયું છે ત્યાગનું પ્રમાણ, સોરી લાભનું પ્રમાણ છે. કયું છે લાભનું પ્રમાણ, લાભ નથી. શું છે લાભનું પ્રમાણ છે. હવે લાભનું પ્રમાણ આપ્યું હોય તો પહેલું શું કરવાનું લાભ, રાઈટ. તો લખીએ આ સૂત્ર, પહેલું આ સૂત્ર લખીશું ભાગીદારનો લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. ઓકે, તો નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો છે તો કોણ નિવૃત્ત થાય છે ડી. તો જૂનો ભાગ કેટલો છે ચલો, તો જૂનો ભાગ કેટલો છે 4/5/3 છે, બરાબર છે. એટલે 4 અને 5 9 અને 3 12 એટલે કુલ કેટલા થાય 12 થાય. એટલે બધાને ભાગ્યામાં છેદમાં હું 12 લખી શકું. એટલે કોણ રિટાયર્ડ થાય છે ડી રિટાયર થાય છે. ડી એટલે આ છેલ્લો, રાઈટ. હવે અહીંયા એટલે આ ગણતરી તમારે આ મેન્ટલી કરવાની, રાઈટ. આ તમને ખ્યાલ આવ્યો એના માટે છે. તો નિવૃત્ત ભાગીદારનો ભાગ કયો છે 3/12, રાઈટ. તો નિવૃત્ત થયો એ સિવાયના ભાગીદારો એટલે ચાલુ ભાગીદારો કયા છે તો સી છે, રાઈટ. અને પછી છે બી છે. તો અહીંયા પણ 3/12 લખીશું નિવૃત્ત ભાગીદારનો ભાગ. હવે એના ભાગનું લાભનું પ્રમાણ કયું છે તો લાભનું પ્રમાણ છે 2/1. 2/1 એટલે 2/3 અને 1/3. શું છે 2/3 અને 1/3. ખ્યાલ આવ્યો. આ 2/3 1/3 શું છે લાભનું પ્રમાણ છે. ચલો હવે 12 લસા લઈશું. ઓકે, 12 લસા લઈશું એટલે સોરી આ તો ગુણાકાર જ કરવાનું છે સીધો. 3 દુ 6 અને 12 તરી 36, રાઈટ. હવે 3 એકા 3 અને 12 તરી 36. તો આ શું આવ્યું લાભ આવ્યો. શું આવ્યું લાભ આવ્યો.
હવે લાભ આવે એટલે આપણે શું કરવાનું, પેલું બીજું ફોર્મ્યુલા મૂકવાની. હા, તો ચલો નવો ભાગ, તો સી અને બી રહ્યા છે, તો સી બીનો જૂનો ભાગ કેટલો હતો, તો 4/12 આનો હતો, અને બીનો કેટલો છે જુઓ 5/12 છે, રાઈટ. વત્તા ચલો લાભ કેટલો મળ્યો, તો સીને લાભ કેટલો મળ્યો 6/36, અને આને 3/36, બરાબર છે. હવે વત્તાની સૂત્ર છે એટલે 36 લસા લઈએ, 36 લસા લઈએ એટલે 12 તરી 36 થાય, એટલે 3 વડે ગુણવાના, એટલે 4 તરી 12 વત્તા 6 એટલે 18/36, રાઈટ. અહીંયા ફરીથી 36 લસા લઈએ એટલે અહીંયા 3 વડે 12 તરી 36 એટલે 5 તરી 15 વત્તા 3 બરાબર 18/36. ઓકે, તો 18/36 એટલે 18/36, અને 18/36 છેદ સરખા હોવાથી 1/1ના પ્રમાણમાં, 1/1ના પ્રમાણમાં. અને લાભનું પ્રમાણ કયું, આમાં લાભનું પ્રમાણ કયું, તો લાભનું પ્રમાણ આપ્યું જ છે, કયું છે 2/1, એટલે શોધવાની જરૂર નથી. લાભનું પ્રમાણ આપ્યું છે 2/1, એટલે શોધવાની જરૂર નથી. આઈ હોપ કે આ તમને એક્ઝામ્પલ ખ્યાલ આવ્યો હશે. હવે એક્ઝામ્પલ નંબર 6 છે એ આપણે ગણીએ. એક્ઝામ્પલ નંબર 6, એ એમ અને સી 5/3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે. એમ એટલે વચ્ચેનો ભાગીદાર. કયો ભાગીદાર, આ ભાગીદાર નિવૃત્ત થાય છે. એમના નફાનો ભાગ સીને મળશે. હવે જો સ્પષ્ટ કીધું છે, કોણને મળશે, સીને. ઓકે, તો લાભ કોણ લે છે, ફક્ત ને ફક્ત સી. એને લાભનું પ્રમાણ કેટલું થાય, તો એમનું પ્રમાણ કેટલું છે, તો ચલો જૂનું પ્રમાણ કેટલું છે, જૂનું પ્રમાણ અથવા તો જૂનો ભાગ કેટલો છે, 5 ને 3 8 ને 2 10, એટલે 3/5 અને 2/5 આ થયા. એટલે એમનો ભાગ કેટલો છે 5/5, એટલે સી ને લઈ જશે. સીનો જે લાભ કેટલો થયો 5/5, ફક્ત સીનો લાભ 5/5 છે. હવે તો એને તો લાભ મળતું જ નથી, રાઈટ. તો શું કરીશું, હવે નવું પ્રમાણ શોધીએ. તો ત્યાં જે લાભનું પ્રમાણ છે આવી ગયું, રાઈટ, ફક્ત એ. હવે લખીએ નવું પ્રમાણ અથવા તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, રાઈટ. તો ચલો કયા ભાગીદારો રહી ગયા, એ અને સી બંને. તો એમ નિવૃત્ત થાય છે ને, તો એ અને સી રહી ગયા. તો એનો ભાગ જૂનો ભાગ કેટલો હતો 3/10, રાઈટ, અને સીનો ભાગ કેટલો હતો 2/10. એટલે ધ્યાનમાં રાખવું કે કોણ નિવૃત્ત થાય છે, બીજું કોઈ જોડાઈ ના જાય આવી રીતે, રાઈટ. એટલે કે બીજાનું કોઈ લખી ના નાખો તમે. વત્તા લાભ કેટલો છે, તો એ કશો લાભ લેતો નથી. હવે સીને લાભ કેટલો મળે છે, તો એમનો પૂરેપૂરો લાભ, એમનો ભાગ કેટલો હતો 5/10, રાઈટ. હવે ચલો આનો તો કશો લાભ મળતો નથી, એટલે 3/10 થઈ ગયા. અહીંયા 10 છેદમાં સરખા જ છે, એટલે 5 વત્તા 2 એટલે 7/10 થશે, રાઈટ. 10 લસા લઈએ તો પણ 7/10. એટલે નવું પ્રમાણ કેટલું થયું 3/7નું પ્રમાણ. કેટલું થયું, નવું પ્રમાણ 3/7, અને લાભનું પ્રમાણ 5/10 એ આપેલું જ છે. આઈ હોપ કે આ છઠ્ઠો એક્ઝામ્પલ પણ તમને આવડ્યો હશે. હવે એક્ઝામ્પલ નંબર 7 ગણીએ. ચલો હવે એક્ઝામ્પલ નંબર 7 એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ. PQRS એટલે 4 ભાગીદારો આ પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે, એટલે આ ભાઈ નિવૃત્ત થાય છે, અને ક્યુનો ભાગ આર અને એસને સરખા હિસ્સે મળશે. હવે સરખા હિસ્સે મળશે, સરખો હિસ્સો કેટલો 1/1ના પ્રમાણ, અથવા તો 1/2. તો લાભનું પ્રમાણ કેટલું થયું 1/2. એટલે લાભનું પ્રમાણ કોણ લે છે, આર અને એસનું લાભનું પ્રમાણ કેટલું થયું 1/1.
એકના પ્રમાણમાં, એટલે 1/2 હવે આ તો લાભનું પ્રમાણ થયું. આપણે તો શું જરૂરી હોય? લાભ જરૂરી હોય, રાઈટ. તો આપણે લાભ શોધવો પડે, રાઈટ. તો લાભ બરાબર શું છે? જૂના એટલે પેલા જે નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. ચલો હવે કોને કોને લાભ આપે છે? તો આર અને એસને જ આપે છે, એટલે પીને કંઈ આપતા નથી એટલે નહીં લખવાનું, સિમ્પલ વસ્તુ છે. તો નિવૃત્તિનો ભાગ એનો કેટલો છે? નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો છે? તો 3/4 ને 3 7 8 9 10, 3/10 છે, રાઈટ. તો 3/10 ગુણ્યા લાભનું પ્રમાણ કેટલું છે? 1/2, સરખું છે ને, 1/2 એટલે 3/20 અને 3 × 3/20, રાઈટ. તો આ શું થયું? લાભ થયો. શું થયું? લાભ થયો, રાઈટ. હવે લાભ આપ્યો હોય એટલે હવે નવું પ્રમાણ શોધવું આપણા માટે સહેલું છે. તો અહીંયા લખીએ નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, રાઈટ. તો પી આપણા ભાગીદારો કેટલા છે? પી ક્યુ, તો ક્યુ તો રિટાયર થાય છે ને, એટલે ક્યુ નહીં આવે. પી ક્યુ પછી પી પછી આર અને એસ આવશે, રાઈટ. તો પીનો જૂનો ભાગ કેટલો છે? તો 4/10 છે. કેટલો છે? 4/10. આરનો ભાગ કેટલો છે? 2/10 અને 1/10 છે. આ 2/10 અને 1/10 છે. વત્તા લાભનું પ્રમાણ, પીને તો કંઈ લાભ નથી મળતો એટલે 4/10 અહીં લખી દઉં. ચલો આને કેટલો લાભ મળે છે? તો આપણે લાભનું પ્રમાણ શોધ્યું, કેટલું છે? 3/20. હવે 20 લસા લઉં અહીંયા, 20 લસા લઉં એટલે અહીંયા 2 વડે ગુણવાના, 2 × 4 વત્તા 3 એટલે 7/20 થશે. હવે આનો લાભ કેટલો છે? 3/20 આ રહ્યો, રાઈટ. એસનો લાભ કેટલો છે? 3/20 એટલે અહીંયા લખું 20. અહીંયા 2 વડે ગુણવા પડશે, 2 × 2 વત્તા 3 એટલે 5/20. ચલો હવે છેદ સરખા નથી. છેદ સરખા છે, જુઓ અહીંયા કેટલા છે? 10 છે, અહીંયા 20 છે ને અહીંયા 20 છે. તો છેદ સરખા કરવા માટે અહીંયા 2 વડે ગુણી નાખું ઉપર નીચે, એટલે 4 × 2 = 8/20, 7/20 અને 5/20. એટલે 8/7/5નું પ્રમાણ શું થયું? નવું નફા નુકસાનનું પ્રમાણ થયું, રાઈટ. નવું નફા નુકસાનનું પ્રમાણ થયું. અને ત્યાગનું પ્રમાણ કેટલું છે? ત્યાગનું પ્રમાણ સરખું છે. સરખું કોના વચ્ચે? આર અને એસના વચ્ચે, રાઈટ. એટલે પાઘડી જે ક્યુને આપવાની, આર અને એસ સરખા ભાગે આપશે. એનો મતલબ અહીંયા એવો થાય કે આઈ હોપ કે આ 7મો એક્ઝામ્પલ પણ તમને ઇઝી રીતે આવડી ગયો હશે. એક્ઝામ્પલ નંબર 8. એમ, એન, ઓ અને પી 5/3/2/2 એટલે 5 ને 2 8 ને 2 10 ને 2 12 એટલે ભાગ્યા 12/12, રાઈટ. પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. એન અને પી નિવૃત્ત થાય છે. હવે જુઓ કોણ નિવૃત્ત થાય છે? 2 ભાગીદારો. કયા? એન અને પી. આ અને આ ભાગીદાર નિવૃત્ત થાય છે. હવે એનનો ભાગ ઓને, એટલે આ જે એન છે એનો ભાગ ઓને, એટલે અહીં 5 વાળાને અહીંયા, રાઈટ. અને પીનો ભાગ કોને મળે છે? એમને મળે છે. હવે ભાગ એમને મળે છે. ભાગ એટલે જે પ્રમાણ છે એ જ મળે, રાઈટ. એટલે હવે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો અહીંયા જે એન અને પીનો જે ભાગ છે ને, એન અને પીનો ભાગ શું થાય? એ લાભનું પ્રમાણ થયું. કોનું? જે બાકીના એન અને ઓ અને એમનું, રાઈટ. હવે સમજીએ કઈ રીતે. તો અહીંયા લાભનું પ્રમાણ બરાબર, તો કયા કયા ભાગીદારો? એન અને પી જતા રહ્યા એટલે એમ અને ઓના લાભનું પ્રમાણ, બરાબર છે. તો કયું પ્રમાણ છે? તો કોણ કોને આપશે એ વિચારો.
એમને કયો ભાગ મળે છે? એમને 2/12 વાળો ભાગ મળે છે. અને ઓને કયો ભાગ મળે છે? તો 3/12 વડે. રાઈટ. કોને ભાગ મળે છે એ જોઈ લો. રાઈટ. એટલે આ ભાગ છે, આ શું છે? લાભ છે. શું છે? લાભ. હવે લાભનું પ્રમાણ એટલે છેદમાં 12 છે એટલે 2/3 લાભનું પ્રમાણ થઈ ગયું. રાઈટ. 2/3 લાભનું પ્રમાણ. એમ ઓનું લાભનું પ્રમાણ 2/3. હવે નવો ભાગ બરાબર શું કરવાનું? જૂનો ભાગ વત્તા લાભ. રાઈટ. આ લાભ આપેલો જ છે. આનો લાભ ને આ લાભ આપે છે. તો બે જ ભાગીદારો રહ્યા, એમ અને ઓ. એમનો જૂનો ભાગ કેટલો છે? 5/12 છે. ઓકે. ઓનો સોરી, કોણ રહ્યું છે? અહીંયા ઓ રહે છે ને, એમ ઓ. ઓનો જૂનો ભાગ જો કેટલો છે? 2/12 છે. વચ્ચે જે છે 2/12. રાઈટ. આમાં થોડું કન્ફ્યુઝન ના થઈ જાય કે પહેલાનું જતું રહે. વત્તા લાભ કેટલો છે? 2/12 એમનો વત્તા 3/12 કોનો છે? ઓનો લાભ છે. બરાબર. 12 લસા છે તો 12 ના 12 રાખીશું. 5 + 2 7 થશે. અહીંયા પણ 12, 2 + 3, 3 + 2 કેટલા થશે? 5 થશે. એટલે એમ અને ઓનું નવું પ્રમાણ બરાબર 7/5 થશે, કારણ કે છેદ સરખા છે. આઈ હોપ કે આ પણ એક્ઝામ્પલ તમને ક્લિયર થયો હશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 9. એ, બી અને સી 1/2, 30% ને 1/5. હવે આ બધું અલગ અલગ આપ્યું હોય એટલે આપણે સરખી રીતે કરવું પડશે. નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે એટલે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. બીનો ભાગ એ અને સીને 3/2 પ્રમાણમાં, એટલે અહીંયા લાભનું પ્રમાણ કેટલું થયું? 3/2. એટલે આ ક્લિયર થઈ ગયું લાભનું પ્રમાણ. હવે નવું પ્રમાણ શોધવાનું છે આપણે, બરાબર છે? તો એના માટે જૂનું પ્રમાણ સરખું કરવું પડશે. જૂનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા લખીએ એ, બી અને સી. ઊભું લખી દેવાનું. રાઈટ. ચલો, કેટલું છે? 1/2. રાઈટ. અહીંયા 30% એટલે 3/10 કરું. 30% એટલે 3/10. ને આ કેટલા છે? 1/5. હવે બધામાં આપણે નીચે છેદ સરખા કરવા હોય તો જે મેક્સિમમ વધુ રકમ કેટલી છે? અહીંયા 10 છે. તો 10 કરાવવાના. એટલે અહીંયા 5 વડે ગુણું તો 10 થાય, એટલે ઉપર 5 વડે, એટલે 5/10. 5/10. હવે અહીંયા આ તો 3/10 છે જ, એટલે એને કોઈ કરવાની જરૂર નથી. હવે અહીંયા 5 છે એટલે કેટલા વડે ગુણું તો 10 થાય? તો અહીંયા 2 વડે, તો અહીંયા 2, એટલે 2/10. એટલે જૂનું પ્રમાણ કેટલું ગણાય? જૂનું પ્રમાણ 5/3/2નું પ્રમાણ ગણાય. હવે કોણ નિવૃત્ત થાય છે? આ બે. ટોટલ કેટલું છે? 5 ને 3 8 ને 2 10, એટલે 3/10 છે. હવે એનો ભાગ કોણ મેળવે છે? એ અને સી મેળવે છે. રાઈટ. તો આ શું છે? લાભનું પ્રમાણ છે. આપણે શું શોધવાનું છે? લાભ શોધવાનું છે. તો લાભ બરાબર ફોર્મ્યુલા શું છે? લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. ઓકે. હવે કોણ રહ્યું છે? એ અને સી. એનો લાભ શોધીએ. તો નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો છે? તો આપણે 3/10 અહીંયા છે જ, તો 3/10 અને 3/10 ગુણ્યા લાભનું પ્રમાણ કેટલું છે? તો 3/2નું પ્રમાણ છે, એટલે 3/5 2/5 થશે. તો 3/5 અને 2/5, એટલે ગુણાકાર છે, એટલે ગુણાકાર 3×3 9 અને 10×5 50, 3×2 6 અને 50. એટલે લાભનું પ્રમાણ કેટલું થયું? 9/6. હવે 3 વડે ચાલે છે ને, એટલે 3×2 6, 3×3 9.
લાભનું પ્રમાણ કેટલું થયું? 3:2નું પ્રમાણ, રાઈટ. સોરી, અહીંયા કેટલું થશે? 3/5 અને 2/5. આ શું થશે? લાભ થશે. અથવા તો લાભ આને પણ ગણી શકાય, બરાબર છે? આને પણ લાભ ગણી શકાય ને આ બંનેને પણ લાભ ગણી શકાય. બંને સરખું છે, કોઈ પણ લો તો ચાલે. હવે આપણે નવો ભાગ શોધીશું, રાઈટ. લાભ મળી ગયા પછી નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ થશે. તો એ અને સી. ચલો, જૂનો ભાગ કેટલો હતો? તો જૂનો ભાગ 5 અને 2 હતો, એટલે 5 ને 2 દશાંશ, એટલે 5/10 અને 2/10. કેવી રીતે આવ્યો? તો આપણે આ શોધ્યું હતું 5 + 3 એટલે 8 + 2 એટલે 5 અને 2. એ જ વસ્તુ અહીંયા લખી છે. વત્તા લાભ, આ પણ લખી શકો ને આ પણ લખી શકો. ચલો આ લખીએ, 9/50 લખીએ, બરાબર છે? પહેલું લખો તો પણ જવાબ તો એનું એ જ આવવાનું છે, 6/50, રાઈટ. હવે 50 લસા લઈએ એટલે અહીંયા 5 વડે ગુણવા પડશે. 5/25 વત્તા 9, 25 ને 9 34/50. ઓકે, અહીંયા ફરીથી 50 લસા લઈએ એટલે અહીંયા 5 વડે ગુણવા પડશે. 5 દુના 10 વત્તા 6 એટલે 16/50. ઓકે, તો પ્રમાણ કેટલું થયું? નવું પ્રમાણ 34, 16. હજુ 2 વડે ભાગી શકાય છે, બરાબર છે? એટલે 8 અને 17, 17 ને 8 એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ એ અને સીનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થયું? 17/8. આ પણ તમને ખ્યાલ આવ્યો હશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ. ચલો મિત્રો, હવે ચોથું અને ફાઇનલ જે પ્રકાર છે જેમાં નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપવામાં આવેલું હોય. મતલબ જૂનું પ્રમાણ પણ આપ્યું હોય, નવું પ્રમાણ આપ્યું હોય. તો નવું પ્રમાણ આપ્યું હોય તો એ શોધવાની જરૂર નથી. તો ફક્ત ને ફક્ત શું શોધવું પડે? ફક્ત ને ફક્ત લાભનું પ્રમાણ શોધવું પડે. શું છે? લાભ શોધવો પડે. તો લાભ બરાબર કેવી રીતે શોધાશે? તો લાભ બરાબર તો કયું વધારે હોય? નવું પ્રમાણ વધારે હોય. તો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, રાઈટ. આ સૂત્ર મૂકીને આપણે શું શોધીશું? લાભ, અને પછી લાભનું પ્રમાણ શોધીશું. એક્ઝામ્પલ નંબર 10 તમારા ચોપડીમાં આપ્યો છે, એ આપણે ગણીએ. એ, બી અને સી 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એની નિવૃત્તિ બાદ, એટલે આ ભાઈ નિવૃત્ત થાય છે. બી અને સી 40% અને 60%ના ભાગે નફો નુકસાન વહેંચે. એટલે આ જૂનું પ્રમાણ છે અને 60%, 40% શું છે? 40%, 60% એ નવું નફા નુકસાનનું જ પ્રમાણ છે. 40% આપ્યા છે પણ આપણે એને પ્રમાણ શોધી શકીએ છીએ. તો અહીંયા લખીએ જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ બરાબર કેટલું છે? 5 ને 3 8 ને 2 10, એટલે 5/10, 3/10 અને 2/10 છે એબીસીનું, રાઈટ. નવું પ્રમાણ તો કોણ રિટાયર થાય છે? એ, રાઈટ. તો બી અને સીનું નવું પ્રમાણ કેવી રીતે થશે? 40% એટલે 4 અને 60% એટલે 6. હવે તમને કેવી રીતે ખબર પડી 4? 40% કેવી રીતે થાય? 40% 100 ગણાય તો આ ઉડાડી દીધા એટલે 4, રાઈટ. એટલે જે લોકોએ આગળના લેક્ચર ના ભર્યા હોય એના માટે આ લખ્યું હતું. તો આ નવું પ્રમાણ ને જૂનું પ્રમાણ આપ્યું હોય તો હવે ફક્ત લાભ શોધવો પડશે. પછી લાભનું પ્રમાણ. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ થશે. નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો કોણ રહે છે? બી અને સી. નવું પ્રમાણ આપ્યું છે 4/10 અને 6/10, માઇનસ માઇનસ. ઓકે, જૂનું પ્રમાણ કેટલું છે? બીનું શોધવાનું. બીનું કેટલું છે? 3 છે, રાઈટ. એનું 5 ના આવી જાય એટલું ધ્યાન રાખજો. અને અહીંયા 2, રાઈટ. હવે 10 છેદમાં સરખા જ છે એટલે લસા પણ કેટલો આવશે? અહીંયા 10 આવશે. અને 4માંથી 3 જાય તો 1, ને 6માંથી 2 જાય એટલે 4. એટલે
ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? ત્યાગનું પ્રમાણ આવ્યું 1/4, રાઈટ? ત્યાગનું પ્રમાણ આવ્યું 1/4. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આ 10મા એક્ઝામ્પલ પછી 11મો એક્ઝામ્પલ. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ, નવું પ્રમાણ તો આપી જ દીધેલું હોય, એટલે ફક્ત ને ફક્ત શું શોધવાનું પડે? લાભનું પ્રમાણ જ શોધવું પડે. નિવૃત્તિ વખતે લાભનું પ્રમાણ જ શોધવું પડે. એક્ઝામ્પલ નંબર 11 ગણીએ. એ, બી અને સી 3/2/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે જૂનું પ્રમાણ કેટલું થયું? જૂનું પ્રમાણ બરાબર 3 ને 2 5 ને 6, એટલે 3/6, 2/6 અને 1/6, રાઈટ? એ બી સીનું આપી દીધું છે, રાઈટ? હવે એ સી નિવૃત્ત થાય છે. નિવૃત્ત કોણ થાય છે? આ ભાઈ નિવૃત્ત થાય છે, રાઈટ? અને એ બીનું નવા નફા નુકસાનનું પ્રમાણ 7 છે. એટલે નવું પ્રમાણ બરાબર 7/5. 7/5 છે. ફરીથી સુધારી દઈએ. 7/5 છે. એટલે ટોટલ કેટલા થાય? 7 ને 5 12, એટલે 7/12 ને 5/12 થઈ ગયા, રાઈટ? હવે શું શોધવાનું છે? લાભનું પ્રમાણ. તો લાભ પહેલાં શોધીએ. લાભનું સૂત્ર શું છે? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો રહ્યા કેટલા? બી અને સી. આ બે ભાગીદારો રહ્યા. સોરી, એ અને બી. સી નિવૃત્ત થાય છે ને, એટલે કોણ રહે? એ અને બી નિવૃત્ત થાય છે. તો એનો નવો ભાગ કેટલો છે? 7/12. બીનો નવો ભાગ કેટલો છે? 5/12. માઇનસ જૂનો ભાગ કેટલો છે? તો એનો 3/6. આ એનો છે, રાઈટ? અને બીનો કેટલો છે? 2/6 છે, રાઈટ? હવે ક્લિયર થઈ ગયું? આ તો લસા કેટલો લઈશું? 12 લસા લઈશું. અને ના ફાવે તો કેવી રીતે લસા લેવાય એ તમને હવે ખ્યાલ છે. એટલે અહીંયા 1 વડે ગુણીશું એટલે 7 ના 7, અને 6 દુ 12, એટલે અહીંયા 2 વડે ગુણીશું એટલે 3 દુ 6, એટલે 1/12 થયું, રાઈટ? એવી જ રીતે અહીંયા 12 લસા લીધો એટલે 5 માઇનસ અહીંયા 2 વડે ગુણવા પડશે, 2 દુના 4 બરાબર 1/12. તો 1/12 એટલે છેદ સરખા છે, એટલે ત્યાગનું પ્રમાણ, એ અને બીના ત્યાગનું પ્રમાણ કેટલું થયું? 1/1ના પ્રમાણમાં થયું. આઈ હોપ કે આ એક્ઝામ્પલ પણ તમને સમજવામાં સરળતા રહી હશે. આગળનો એક્ઝામ્પલ 12 નંબરનો એક્ઝામ્પલ. એ બી સી 4/5/1, એટલે આ જૂનું પ્રમાણ છે. નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બીની નિવૃત્તિ વખતે નીચે મુજબની પાઘડીની આમનોંધ કરવામાં આવી. હવે તમને ખબર છે કે પાઘડીની આમનોંધ વખતે જે ભાગીદાર રિટાયર્ડ થતો હોય, કોણ રિટાયર્ડ થાય છે? નિવૃત્ત થતો છે, તો એને પાઘડી આપવી પડે. એ કોણ પાઘડી આપે? તો બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં આપે? તો લાભના પ્રમાણમાં આપે. કયા પ્રમાણમાં આપે? લાભના પ્રમાણમાં આપે, રાઈટ? તો આ લાભનું જ પ્રમાણ છે. જો એ કોણ રિટાયર થાય છે? બી નિવૃત્ત થાય છે. તો રહ્યા કોણ? એ અને સી. તો એમના ખાતે ઉધાર 6,000 ને 4,000, એટલે કુલ 10,000 આપ્યા હશે, એમાંથી 6,000 ને 4,000. મતલબ કે એમનું પ્રમાણ કેટલું હશે? 6/4નું પ્રમાણ. આ કયું પ્રમાણ કહેવાય? લાભનું પ્રમાણ કહેવાય. કયું પ્રમાણ કહેવાય? લાભનું પ્રમાણ. તો આ લાભનું પ્રમાણ અહીંયા આપી દીધું છે, રાઈટ? આ લાભનું પ્રમાણ આપી દીધું છે. હવે લાભનું પ્રમાણ આપ્યું હોય તો શું કરી શકાય આપણી જોડે? તો આ લાભનું પ્રમાણ થયું ને, એટલે હવે જો નવું પ્રમાણ નથી આપ્યું, આ કયું છે? લાભનું પ્રમાણ, રાઈટ? તો આપણે લાભનું પ્રમાણ શોધીએ. આ લાભનું પ્રમાણ. તો લાભ બરાબર શું છે? તો આગળ આપણે શોધી નાખ્યું. લાભ બરાબર તો નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ, બરાબર છે? તો કોણ રહ્યું? એ અને સી રહ્યા. તો આ તો લાભનું પ્રમાણ છે. આ કયું છે? લાભનું પ્રમાણ. કુલ કેટલા છે? 10, એટલે 6 ને 4 એ લાભનું પ્રમાણ છે. તો નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો? તો જૂનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા લખીએ. ચલો,
જૂનું પ્રમાણ બરાબર 4 પંચમાંશ એટલે 4 ને 5 9 ને 10 એટલે 4 દશાંશ 5 દશાંશ અને 1 દશાંશ. ખ્યાલ આવ્યો તમને? તો એનો ભાગ કેટલો, મતલબ નિવૃત્ત થતો કોણ નિવૃત્ત થાય છે? બી થાય છે. કોણ નિવૃત્ત થાય છે? બી. તો બીનો ભાગ કેટલો છે? 5/10 છે. તો 5/10. હવે આ 5/10 કયા ભાગમાં વહેંચે છે? તો 6/4ના પ્રમાણમાં, એટલે 6 દશાંશ અને 4 દશાંશ પ્રમાણે વહેંચે છે. ખ્યાલ આવ્યો તમને? 6 દશાંશ ને 4 દશાંશ. હવે ગુણાકાર છે એટલે ઉપર ગુણાકાર કરે, નીચે ગુણાકાર. 6 પંચાના 30 અને દાયો 100. અહીંયા 5 ચોક 20 અને 100. તો આ શું આવ્યું તમારું? આ આવ્યું લાભ આવ્યો. શું આવ્યું? લાભ. હવે આપણે નવું પ્રમાણ શોધવાનું છે, બરાબર? આ લાભનું પ્રમાણ તો આપી દીધું, એટલે હવે શોધવું શું પડે? નવું પ્રમાણ. તો અહીંયા લખીએ નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. રાઈટ? આપણે લાભ શોધી નાખ્યો છે. તો એ અને સી. જૂનો ભાગ કેટલો હતો? તો આપણે જૂનું પ્રમાણ કેટલું છે? 4 દશાંશ ને 1 દશાંશ છે. રાઈટ? અહીંયા આપ્યું છે જૂનું પ્રમાણમાં 4 દશાંશ ને 1 દશાંશ. તો એ જ લઈશું. તો અહીંયા 4 દશાંશ અને 1 દશાંશ. ક્લિયર થયું? આ 4 દશાંશ ને 1 દશાંશ વત્તા ચલો લાભ. એનો લાભ કેટલો છે? લાભનું પ્રમાણ તો પેલું હતું ને, 6/4. આ લાભ કેટલો છે? 30/100 વત્તા 20/100. ચલો થઈ ગયું. તો 100 લસા લઈશું એટલે આને 10 વડે ગુણવા પડશે. દાયો 100 થાય ને, એટલે અહીંયા 40 વત્તા 30 બરાબર 70/100 થશે. 70/100. ચલો અહીંયા 100 લસા લીધો. ઓકે, તો અહીંયા 10 વડે ગુણવા પડશે. તો 10 વત્તા 20. ઓકે, એટલે થયા કેટલા? 30/100. એટલે નવા નફા નુકસાનનું પ્રમાણ બરાબર 7/3 થશે. 70/30 એટલે કેટલું થયું? 7/3. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે. હવે આ નફા નુકસાન શોધવાનો હવે આ છેલ્લો એક્ઝામ્પલ ગણીએ. રાઈટ? છેલ્લો એક્ઝામ્પલ નંબર ગણીએ. હવે એક્ઝામ્પલ નંબર 13 વાંચીએ. એ બી અને એબીસીડી 4/3/2/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે, એટલે ત્રીજો ભાગીદાર નિવૃત્ત થાય છે. સીની નિવૃત્તિ બાદ એ તેનો જૂનો ભાગ જાળવી રાખશે. હવે એક કન્ડિશન આપી છે. શું આપી છે? એ તેનો જૂનો ભાગ જાળવી રાખશે. એટલે જૂનો ભાગ કયો? તો ચલો પહેલાં જૂનો ભાગ બરાબર 4/3/2/1. એટલે કુલ કેટલા થયા? કુલ 10 થયા. 4 ને 3 7 ને 2 9 ને 10. એટલે 4 દશાંશ 3 દશાંશ 2 દશાંશ ને 1 દશાંશ. તો સીનો ભાગ કેટલો છે? તો સીનો ભાગ 2 દશાંશ છે. હવે અહીંયા કન્ડિશન શું આપી છે? એ તેનો જૂનો ભાગ જાળવી રાખશે. એટલે આ ભાગ છે ને એનો એ હલવો ના જોઈએ. મતલબ 10માંથી એને 4 રૂપિયા મળવા જોઈએ. એનો મતલબ એ થાય. ઓકે, એનો બીજો મતલબ શું થાય? કે એ જૂનો ભાગ જાળવી રાખશે, મતલબ લાભ મેળવશે નહીં. કોનો લાભ મેળવશે નહીં? જે સીનો જે નિવૃત્ત થાય છે એનો લાભ એ મેળવશે નહીં. આનો મતલબ બીજો મતલબ એ થાય. મતલબ કે હવે લાભ કોણ કોણ મેળવે? તો એ, બી, સી અને ડી 4 છે. બરાબર છે? હવે સી રિટાયર થાય છે એટલે આને તો પેક કરી દઈએ. રાઈટ? હવે એ કહે છે એ લાભ મેળવશે નહીં. હવે લાભ કોણ મેળવશે? એ, બી અને ડી. હવે કયા પ્રમાણમાં મેળવશે આપ્યું છે? જો દાખલામાં આપ્યું છે કયા પ્રમાણમાં મેળવશે. એ આપ્યું નથી. તો એ નથી આપ્યું એટલે જૂના પ્રમાણમાં. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. તો બીનો ભાગ કેટલો છે? 3. તો અહીંયા 3 લખું. અને ડીનો ભાગ કેટલો છે? 1. તો અહીંયા 1 લખું. તો 3/1ના પ્રમાણમાં. તો આ જે છે એ
લાભનું પ્રમાણ આવ્યું. શું આવ્યું? લાભનું પ્રમાણ. આ તો શું હતો? ભાગ હતો ને, જૂનો ભાગ હતો, પણ એનું પ્રમાણ કેટલું હતું? 3 ને 1 હતું. તો 3/4 ને 1/4 શું છે? આ લાભનું પ્રમાણ છે. હવે લાભનું પ્રમાણ આવે એટલે આપણે સિમ્પલ નવા નફા નુકસાનનું પ્રમાણ શોધી શકીએ, રાઈટ? તો અહીંયા લખીએ નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા શું? જૂનો ભાગ વત્તા સોરી અહીંયા શું કરવાનું? ચલો, આ લાભનું પ્રમાણ આવ્યું ને, એટલે હવે શું શોધવાનું? લાભ શોધવાનો, બરાબર છે? તો લાભ બરાબર શું છે? લાભનું પ્રમાણ છે, તો આપણે લાભ શોધવો પડશે ને, ફોર્મ્યુલામાં તો લાભ થશે. તો લાભનું પ્રમાણ એટલે અહીંયા નિવૃત્તનો ભાગ, રાઈટ, ગુણ્યા લાભનું પ્રમાણ, રાઈટ? આ છે નિવૃત્તનો ભાગ લાભનું પ્રમાણ. તો હવે બી અને ડી જ ફક્ત લાભ મેળવે છે, રાઈટ? તો બીનો નિવૃત્તિનો ભાગ, પેલો જે રિટાયર થનારો નિવૃત્તિનો ભાગ કેટલો છે? 2/2. સીનો ભાગ કેટલો છે? આ સીનો ભાગ 2/2 છે, એટલે 2/2. તો અહીંયા પણ 2/2, કારણ કે નિવૃત્તિનો ભાગ છે, નિવૃત્તનો ભાગ છે. લાભનું પ્રમાણ કયું છે? તો 3/4 બીનું અને 1/4 કોનું છે? ડીનું છે. તો લસા લઈ લઈએ 40, રાઈટ? તો અહીંયા 4 વડે ગુણવા પડશે. તો 4 અહીંયા તો મલ્ટિપ્લિકેશન છે ને, એટલે સીધું જ ગુણાકાર કરીશું ઉપર નીચે, રાઈટ? એટલે 3 × 6 અને 10 ચોક 40, 2 × 2 અને આ 40, રાઈટ? તો આ શું આવ્યું? આ આવ્યું લાભ આવ્યો. શું આવ્યું? લાભ આવ્યો. હવે લાભ આવ્યો હોય મતલબ નવું પ્રમાણ, નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ થાય, રાઈટ? હવે કોણ રહેશે? એ બી ડી જ રહેશે, કારણ કે સી નિવૃત્ત થાય છે. એ બી ડી, રાઈટ? જૂનો ભાગ કેટલો છે? એ બી ડીનો, તો 4/2, 3/2 ને 1/2, રાઈટ? તો 4/2, 3/10 અને 1/10 વત્તા લાભ. તો આને તો લાભ મળતો નથી, વત્તા લાભ. તો બીનો લાભ આપણે શોધ્યો, કેટલો છે? 6/40, તો 6/40 વત્તા અહીંયા 2/40. ક્લિયર થયું આ? તો ચલો, 4/10 ના 4/10 રહેશે. ચલો, લસા કેટલો લઈશું? 40 લસા લઈશું, એટલે અહીંયા 4 વડે ગુણવા પડશે. 4 તરી 12 વત્તા 6, 12 ને 6 18/40 થશે. ચલો, અહીંયા ડીમાં 40 લસા લીધો, તો 10 ચોક 40, 4 એકા 4 વત્તા 2 કરવા પડશે, કારણ કે અહીંયા 1 વડે ગુણવો પડશે ને, તો 2 એકા 2, એટલે 4 ને 2 6/40. હવે અહીંયા 4/10 છે ને, 4/10. તો હું શું કરું? તો નીચે 40 થાય 4 વડે, રાઈટ? તો ઉપર 4 વડે ગુણું, એટલે ચોખ્ખું 16/40. એટલે હવે છેદ બધાના સરખા થઈ ગયા. એટલે નવું પ્રમાણ બરાબર 16/18/6. હજુ બી અડધો ભાગ ચાલે છે, એટલે 2 વડે ચાલશે ને, એટલે 8/9/3. તો આ નવું પ્રમાણ કયું છે? 8/9/3. તો અહીંયા આપણે જે નફા નુકસાન જે છે બધા કેવી રીતે નવું નફા નુકસાન અને લાભનું પ્રમાણ શોધાય એ આપણે અહીંયા શોધી નાખ્યું. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો, રાઈટ? હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું, જેમાં આપણે પાઘડીની ગણતરી કરીશું. તો કીપ સ્માઇલ અને રીડિંગ કરો બધા, રાઈટ? તમારા જે દાખલા છે એનો સોલ્વ કરો. ઓલ ધ બેસ્ટ. હવે નેક્સ્ટ જે વિડીયો બનશે એમાં આપણે પાઘડીની ગણતરી કરીશું. સો થેન્ક યુ વેરી મચ.